બધા મિત્રો કેમ છો? મજામાં? તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે વાગી રહ્યા છે 6 અને અમારે જવાનું છે સાયકલ યાત્રા કરવા અને અત્યારે જવાનું છે અમારા બગદાણા. તો આ વ્લોગમાં તમે બન્યા રહેજો. તો મેં સાયકલ લઈ લીધી છે 2 ને એક છે વિરાજભાઈ, અમારી સાથે વિરાજભાઈ પણ આવે છે, તમે જોઈ શકો છો. તો આપણે 2 સાયકલ લઈ લીધી છે અને આપણે પાણીની બોટલ બધું લઈ લીધું છે ને તમે આ વ્લોગમાં તમે બન્યા રહીજો. તો અમે અત્યારે દુધાળા સીધું જવાનું છે બગદાણા. પહેલાં લાવવું જોઈએ છે પહેલાં ફૂટવડા. તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો ન કરી હોય તો ચાલો જઈએ આપણે બગદાણા. મિત્રો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને અમે જોવા ટાઈટ ન હોય એટલે જોવા અમે હાથમાં મોજા ને વિરાજભાઈ માસ્ક પહેરી લીધું છે. તો આપણે ટાઈટ ન હોય એવું કરી નાખ્યું છે આપણે હાથમાં, તમે જોઈ શકો છો. અને હવે જવાનું છે આપણે બગદાણા. તો તમે જોઈ શકો છો ત્યારે ભોળાનાથની આરતી થાય છે અહીંયા દુધાળા અમારા ગામમાં. તો ગામમાં અમે આવી ગયા છીએ ત્યારે. તો હવે આપણે આવા રસ્તામાંથી જવાનું છે આપણે બગદાણા. તો અત્યારે ફૂલ ઠંડી છે. તો હવે આપણે બધું હાથમાં સેફટી તો છે જ, ત્યાં આપણે કંઈ વાંધો નહીં આવે. અમે ખોટોડા પહોંચી ગયા છીએ ને આપણે વિરાજભાઈને અમે ચા નાસ્તો કરી લીધો છે ત્યારે. તો અમે ખોટોડા પહોંચી ગયા છીએ ત્યારે. હવે કઈ વાર નહીં લાગે પહોંચતા, કેમ કે આપણે કેબ ચડાવી લીધો છે મસ્ત મજાનો. તો ફાઇનલી અમે તો નીકળી ગયા છીએ આપણે ચા નાસ્તો કરીને. અને આપણે તમે જોઈ શકો છો અહીંયા રોડ તો મસ્તનો છે અને થોડોક દી ઉગી ગયો છે અને 8 વાગી ગયા છે. ને હવે આપણે ઘાય પહોંચી જશું આપણે બેઠા તકે. કેમ છો ગાઈસ? લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જરૂર. હા, આપણે બાપા સીતારામની મઢે પહોંચી ગયા છીએ. ખોટોડા અને બોવડી વચ્ચે આવી તમે જોઈ શકો છો. તો ફાઇનલી આપણે બાપા સીતારામની મઢીએ પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો અહીંયા આપણે પાણી પી લીધું છે મસ્ત મજાનું. અહીંયા પાણી મીઠું અને સારું આવે છે. આ બાજુ બોવડી છે અને આપણે આ રસ્તે આવેલા છે ને આ સાયકલ. ફાઇનલી આપણે બાપા સીતારામની મઢીએ તો પાણી તો પી લીધું છે. હવે આપણે જો પાછા આપણે હાલતા ક્યાં છીએ. તો આપણે વ્લોગ આપણે આ ચેનલમાં તમે બન્યા રહીજો અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વ્લોગમાં તમે બન્યા રહીજો, પૂરો જોવાનું ભૂલતા નહીં. ફાઇનલી અમે જો રસ્તા ઉપર ઊભા રહી ગયા છીએ. અહીંયા ફોટા કેવા મસ્ત વ્યૂ આવે છે સાયકલનો, 1 નંબર. અને તમારે વ્યૂ 1 નંબર આવે છે અહીંયા. અને આવો રોડ છે 1 નંબરનો. આ છે અમારા વિરાજભાઈ, હાય ગાઈસ. ના છે એની સાયકલ. ફાઇનલી અમે ઓટી ગયા છીએ બોવડા અને અત્યારે જો અમે રસ્તામાં છીએ. તેડકો થઈ ગયો છે અને 7:30 વાગી ગયા છે અત્યારે. ટાયર ઉડી ગઈ છે આપણે કા વિરાજભાઈ? ઉડી ગઈ ને ટાયર? હા એમ. જો અહીંયા એક મંદિર આવ્યું છે ધાર ઉપર ને અહીંયા જો રોડ એકદમ સીધો આવ્યો. પાણી જેમ હાલે સાયકલ. તો આપણે વિરાજભાઈ ને ચાલતી ટાયર બગડી ગયું છે આને ગાઈસ. अरे टेंशन नहीं लेने का, अपन है ना. ટાયર નથી બગડ્યું, ડિસ્ક બ્રેક બગડ્યું. ખોટી નો છો તું આવ્યો. મંદિર આવ્યું છે એટલે આપણે એ મંદિરે પહોંચી ગયા છીએ. આપણે દર્શન કરવા નથી જવાતા. અહીંયા જોઈ શકો છો ગોયલ ક્ષત્રિય રાજપૂત સમાજના છે આ કુલદેવીમાં, જોઈ શકો છો. આ બાજુ તમે જોઈ શકો છો ડુંગરો છે. 8 વાગી ગયા છે. આપણે એટલી ક્યાંય લીધી છે સાયકલ કા વિરાજભાઈ? હા. ભાઈ સાયકલ બદલાઈ નાખી છે, તમે જોઈ શકો છો. આપણે ફાઇનલી ખારી પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો આપણી હાથમાં આ સાયકલ આવી ગઈ છે ગેરવાળી. ને વિરાજભાઈને આ સાયકલ દીધી છે. વિરાજભાઈ થાકી બહુ જાય છે. ગેરવાળી છે તોય તમે જોઈ શકો છો. તો ગેરવાળી છે તોય થાકી જાય. તો ફાઇનલી મેન વિરાજભાઈ સોડા પી લીધી છે અને વેફર ને ખાવી છે, ભૂખ લાગી ગઈ એટલે. અને હવે જવાનું છે આપણે મોલ પર પહોંચી.
બગદાણાથી 2 કિલોમીટર થાય છે. બગદાણા આવી જ ગયું છે. પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો અહીંયા પોલીસ સ્ટેશનને સામે છે. તો સામે મંદિર બતાય છે, જોઈ શકો છો. ને આપણી સાયકલ જો અહીંયા છીએ. મેં વિરાજભાઈની સાયકલ અકારી લીધી હતી ને વિરાજે મારી સાયકલ અકારી લીધી. ગિયરવાળી છે તો એથી થાકી ગઈ બોલો. તો આ ગિયરવાળી છે ને મારી ગિયર વિનાની છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે જવાનું છે લગભગ ભગુડા જવું ને. હાલો અત્યારે ભગુડા. તો ભગુડા જશું પછી આપણે દર્શન કરવા આવો બાપા સીતારામના. ભગુડા તરફ અને તમને મોગલમાના દર્શન કરાવીશ અને તમે આ વ્લોગમાં તમે બન્યા રહેજો. અને અમે જાવી છીએ ભગુડા. તો અમે પાછા બગદાણા તો પહોંચી ગયા હતા 9:30. અત્યારે જાવી છીએ ભગુડા 10:30 પહોંચશું આપણે. તો પછી પાછા આપણે આવશું પાછા 12 વાગ્યે પાછા બગદાણા. જો આપણે આવી છે ભગુડા બાજુ. ફાઇનલી ભગુડા પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. ભગુડા માંડ પડી ગયા પણ ખુશ રહે કંટીકા. અમારા વિરાટભાઈ તો આવેલા આવે. તો આ ભગુડા પહોંચી ગયા છે ફાઇનલી. આપણી સાયકલને અહીંયા પાર્કિંગમાં મેકી દીધી છે અને આપણે વિરાજભાઈ જો અહીંયા ને આપણે ભગુડા ધામ પહોંચી ગયા છીએ ફાઇનલી. આપણું સપનું પૂરું થઈ ગયું. તો ચાલો આપણે હવે જવું છે ને વિરાજ, જવું ને. હાલો અંદર જઈ દર્શન હાલો. કરી. ભગુડાથી બગદાણા બાજુ અને 10 કિલોમીટર છે અત્યારે. તો અમે આપણે કુંભારિયા પગો આવ્યા છીએ ને 10 કિલોમીટર છે ખાલી. તો આપણે બગદાણા જશું અત્યારે પહેલાં. ચલો સાયકલમાં છીએ આપણે. તો પહોંચી ગયા છે ભાઈ. તમે જોઈ શકો સામે બધા મંદિર પાર્કિંગમાં મેં ક્યાં આવીશું સાયકલ. બગદાણા પહોંચી ગયા. આપણે જવાનું છે ભોજનાલય તરફ.
તો ફાઇનલી તમે જોઈ શકો છો અહીંયા ધ્યાન મંદિરની બાજુમાં છે આ વડલો અને ત્યાં બાપા સીતારામનું અસલી મોઢું બતાય છે અહીંયા ચહેરો. હવે આપણે દર્શન કરી લીધા છે બાપા સીતારામના અને ભગોડા મોગલમાના દર્શન કરી લીધા છે અને હવે આપણે આથી થવાનું છે રવાના અને અમે જો બગદાણા વટી ગયા છે ને હવે જવાનું છે આપણે કર બાજુ. ને આ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડોક સપોર્ટ આપતા રહેજો. અને અમે જો સાયકલ લઈને ત્યારે હવે જાવી છે ઘર બાજુ, તો આ વિડીયોને લાઈક કરી નાખજો.